અંદર આવું કાંઈ પણ કામ ચાલે એ અમે ચાલવા દઈશું નહીં. ઉપલા અધિકારીને ભાજપના જે કાર્યકર્તાઓ કે કર્મચારીઓ જે છે આમાં જેની મિલીભગત હોય એ દરેકને કહેવામાં આવે છે કે આ કામ ચલાવી લેવામાં આવશે નહીં. તમે ખાસ ને ખાસ નોંધ લો. એ લોકો પોતે એમ કહે છે કે અમારે આમાંથી રેતી નીકળે એ રેતી વાપરવાની છે તો રેતી વાપરવા દેવામાં આવશે નહીં. આ દરિયાની ખારા પાણીની રેતી છે અને આ શેક ડેમ રેતી તમે જોઈ શકો છો. જે રેતીનો વિડીયો અમે લોકો ઉતાર્યો છે એ લોકોનું કર્મચારીનું કહેવાનું એવું છે કે અમારે આમાંથી જે રેતી નીકળે એ જ રેતી વાપરવાની છે. તો એ રીતનું કામ અમારે આજે નથી કરવાનું ને કાલે નથી કરવાનું. રેતી હારી હોય તો જ કામ કરવા દેવાનું છે. નકર અમારે ગામની અંદર બંધારો ભલે ન બંધાય અમારે આ રેતી હાલવા દેવાની થતી નથી. અને એવું લાગે ને તો રાજપાલે આપણે ખાટલા નાખીને પણ બેહવું છે પણ આ રેતી વાપરવા દેવાની થતી નથી ભાઈ. કારણ કે આ ખારા માટેની છે. આ મકાન બનાવવા માટે પણ આ રેતી વપરાતી નથી. અહીંયા ધારાસભ્યો જોઈ ગયા છે તો એને ટેન્ડરમાં જોવું જોઈએ ભાઈ કઈ રીતના ખાડા છે, કઈ રીતનું ખોદાણ છે, કઈ રીતના હરિયા છે, એવું કાંઈ એને જોયું નથી. ડેમને જોઈને હાલતા ગયા એટલે હું આ શેક ડેમમાં પૈસા સરકારે એટલા રૂપિયા ફાળવ્યા તો એમને વેસ્ટ જવા દેવાના છે. આ સરકાર સ્થળ ઉપર આવીને જોઈને એમનું વ્યૂ જોવાનું તો 5 જણાને બોલાવો દો, બધા ગામવાળાને, દરેરાવાળાને બોલાવો દો, લીલીવાવાને, દકાનાવાળાને, જે ગામને લાગુ પડે એને બધાને બોલાવો દોવે, અંતરપરવાળાને બોલાવો દોવે. તો એ 5 જણા આવીને બધું જોઈને વહી ગયા એમ તો હાલે. આ સરકારના પૈસા વેડફાય છે એટલે સરકારના પૈસા વેડફાવા દેવાના નથી. સરકારના પૈસા નથી, આપણા ટેક્સના પૈસા છે. આપણા એક રૂપિયો છે ને રૂપિયો આપણે ટેક્સ ભરીએ છીએ એના પૈસે બંધારો બંધાય છે. આ સરકારના પૈસા ને આપણા ખુદના પૈસા આપણે ભરીએ છીએ એટલે ખોટી રીતે હાલવા દેવાનું છે નહીં. અને આપણે જોઈને જીસીબી ભાઈ ભાગી જો આપણે રેતી ઘાટતા થાય આપણે રેતી મેનેજરને બોલાવો. આ રેતી ઘાટતા થાય मेरे घर पे तुम घर पे ये लोग चलाते रहती है बनाते हो मकान. आप एक बार सुन तो लो. एक्चुअली ऐसा है कि मतलब हम लोग ऐसे इकट्ठा कर रहे हैं कि अभी रास्ता बनाना पड़ेगा ना, उसके लिए ऐसे बनेगा रास्ता. मेरी बात कैसे रास्ता बनेगा? अरे जो बन के बताओ, बना के दिखाओ मेरे. देखो तुम 5 में लोगों, मेरी बात सुनो, 5 में लोगों जिसको भी पूछा वो अलग अलग वो बोलता है चलाने का है, बोल रहे हैं साफ करके डालने का है, बोला क्वार्टर के तुम लिए बोलो कि ये बात चलानी पड़ती है. कोई नहीं. देखो ये धोવો तो भले ऐसा नहीं है. ये चलेगा नहीं भाई. अब साहब लोग सैंपल इतना बड़ा आप लोग को बुला लो, उसके बाद काम चालू करो. चलेगा ही नहीं. હવે તમે એવું બોલો છો કે ભાઈ આ રેતી અમારે સાળવાની છે, રેતીની ધૂળ છે. હવે તમારા જે માલ બનાવવાનો મિશન છે એમાં નાખેલી છે. એની અંદર તમે ખુદ તમારા માટે તમે વાપરવા માટેની પરમિશન નથી લીધી ને, એ તો અમારા હોદ માટેનું છે. એટલે તમે આ રેતી જે નદીમાંથી કાઢીને તમારે જે લોકોને વાપરવાની પરમિશન લેવી પડે એ પરમિશન તમારે લેવાની હોતી નથી. બીજી જગ્યાએ ન વાપરી બાકી જે જગ્યાએ અમે કટિંગ કરું કે નહીં. એટલે ખાંડ ખરીદમાં અમે જાણ કરી એટલે તમારે લોકોને એને ખાંડ ખરીદને જાણ નહીં કરવાની. તમારા લોકો તમારા મનમાં આવે નથી, તમારે રેતી કાઢી વાપરી શકો ને તમે. આ સેમ્પલ છે. સેમ્પલ કવર માટે છે. આમ જુઓ, તમારે આ તમારા પોતાની કામગીરી કરવા માટે આવતું નથી એમ છું ને. તો ખાંડ ખરીદી મંજૂરી ન લેવી પડે, તમારે વાપરવા રેતી લેવી તો છે. એક્ટિવેશન કરી એમાં ના આવે. હવે ભાઈ આ લોકો એવું કહે છે અમારે ગમે તે રેતી એને વાપરવા જોતી હોય તો ખાંડ ખરીદની કોઈ મંજૂરી લેવામાં આવતી નથી. અમારે જેટલી લેવી એટલે અમારે લેવાની એ લોકોની સત્તા હોય છે એવું એમનું કહેવાનું છે. તો મારા સરકારી કર્મચારી જે ભૂસ્તશાસ્ત્રીના જે ખાંડ ખરીદના લોકો છે એને મારી ખાસ વિનંતી છે કે આનું સ્થળ તપાસ કરે અને જેતુજી નદીમાંથી રેતી લાવીને આ બિનકાયદેસર આ લોકો અહીંયા વાપરે છે ત્યારે કાયદેસરની કાર્યવાહી એની માથે કરે. નકર અમે પંચાયત સરપંચ હું અરજદાર વગર અમારા સરપંચ પંચાયતના લેટર પેડ ઉપર હું કાયદેસરની કાર્યવાહી હું કરવામાં આવશે. આ લોકોને રેતી લેવાની મંજૂરી અમારે પંચાયતની કે ભૂસ્તશાસ્ત્રી ખાંડ ખરીદ વિભાગની લેવામાં આવે કે ન આવે. ન લેવામાં આવતું હોય તો મારું એક જ જણાવવાનું છે કે ભાઈ તો અમારે પંચાયતે તમને સત્તા હોવી જોઈએ જે કઈ કરવું હોય. અને અમે પંચાયતના કામ કરીએ સરકાર ના કરીએ તો અમને લેવા દેવી જોઈએ ને. આ જે સરકારી કામ કરે કોન્ટ્રાક્ટર એને લેવા દે. સ્થાનિક ગ્રામ પંચાયતમાં સરકારી કામ જ થાય છે, એના માટે અમારે બહારથી લાવવી પડે છે, અમને લેવા દેવી પડે ને. એને લોકોને લેવા જો ટેન્ડરો કરોડો રૂપિયાના ટેન્ડરો આપો અને એને તમે રેતી લેવા જો તો પછી અમે અમારા પંચાયત જે સરકારી કામ નથી કરવાનું. અને આ પછી ખનીજે અમારી માલિકીમાં છે, અમારી માલિકીમાં અમે
નથી લઈ શકતા સરકારી કામ કરવા માટે ગામના હેતુ માટે. ગામની ખનીજ છે. કોન્ટ્રાક્ટર, હા, ગામનું ખનીજ છે, કામ નથી લઈ શકતા. આ ગામનો જે કામનો વિકાસ થાય છે એમાં પણ આ સરપંચ પરના લોકોના હિતના કામ થતા હોય તો આ ખનીજને માટી લેવા દેતા એટલે નથી. માલિકી ગામની જ છે. ગામની માલિકી હોવા છતાં નથી લેવા દેતા. તો આ ટેન્ડર પ્રક્રિયા છે કયા ભાજપના મિલીભગતથી આ કામ શરૂ થયું છે અને ભાજપના ખાસ કર્મચારી અને ધારાસભ્ય અને સાંસદ સભ્યો જે આ કરોડો રૂપિયાની ગ્રાન્ટો લાવે છે આ આવા ખરાબ કામ કરવા માટે જ લાવે છે કે એના પેટ એને ભરાઈ રહે એ માટે જ લાવે છે. જો એ લોકો, મારી વાત તમે સાંભળી લો, ભાજપના બધા કર્મચારી, જો ભાજપ સરકાર કરોડો રૂપિયા જો આપતી હોય ગામના વિકાસો માટે, ગામની પ્રજા માટે, તો ખરેખર કામ જે સારું થાય એ માટે હું કામ નથી કરતા. એમ કે એના પેટ ભરવા માટે જે ના કરે છે એ લોકો. મારે એક જ કહેવાનું છે, મારે બીજું કાંઈ નથી કહેવાનું. ભાજપના સાંસદ હોય, ધારાસભ્ય હોય, જિલ્લા પંચાયત સદસ્ય હોય કે તાલુકા પંચાયત સદસ્ય હોય, આ જે સર્કલ પર ગામની અંદર જે ચેક ડેમને બંધારો બંધાઈ રહ્યો છે એનો નોંધ લે ભાઈ. ખરેખર આ વસ્તુ આમાં હાલે કે ન હાલે તો એની નોંધ લે, અને ન હાલે તો આ કામ બંધ કરાવી દેવામાં આવે. અમારા સર્કલ ગામની અંદર આ બંધારો 25 થી 30 વર્ષે બંધાય છે, ત્યારે અમારે આ કામ કરાવી દેવામાં આવશે નહીં. દરેક ભાજપીય કર્મચારીને મારી ખાસ સૂચના છે કે આજે મારે એ નાખ્યો છે અને એનું લોકોનું કહેવાનું એવું છે અમારે રેતી વાપરવી તો આ જ રેતી વાપરવાની છે. આ સાડીના રેતી આ શેપ ડેમમાં વાપરવાની છે, તો આ રેતી વાપરવા આજે નહીં આવે ને કાલે નહીં આવે. અમે ગામ આંદોલન કરશું ને શેપ ડેમ બનાવવા દેવામાં આવશે નહીં. એટલી અમારી વિનંતી છે ભાજપના કર્મચારીને ખાસ કે આવીને આ સીધાની નોંધ લે. આ રેતી હાલે કે ન હાલે, ભાજપના દરેક કર્મચારીને વિચારી અને જોઈને કહેવાનું છે હાલે કે ન હાલે. એટલે મારી સૂચના આપું છું. હું સરકાર તરીકે કહું છું. ભ્રષ્ટાચાર થાય છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર થાય ને કે આવો આ 35 વર્ષે તો માઇન્ડમાં આવ્યો છે ને કરીએ છીએ આ માટે બંધારા માટે આજ બોલાના છે વિકાસની વાતો એવા એવા કરતા. એમને 35 વર્ષ માઇન્ડ બંધારો આવ્યો છે અને જેવો તો બંધારણ વિરોધ એવું નહીં હાલવા દઈશું. ભલે અમારે ખાટલા નાખવા પડે તો ખાટલા નાખીને અમે બેસીશું, પણ કામ તો નબળું નહીં થવા દે. ચોખ્ખું કહી દીધું કામ અમે નબળું નહીં થવા દે એટલું કહી દઈશ. ખાટલા નાખી તો અમે ખાટલા નાખીને બેસીશું. બિલકુલ સબ્જીમાં પણ એટલી માટી છે. અત્યારે અહીંયા લગભગ અહીંના લોકલ સ્થાનિક ખેડૂતોના 35 વર્ષના પ્રયાસ બાદ મુશ્કેલીથી એક બંધારણનું કામ અહીંયા આવ્યું છે. ત્યારે આ ખેડૂતોના હિતનો નહીં પરંતુ ખેડૂતોના મોતનો બંધારો બન્યો હોય એવું લાગે છે. આ ખેડૂતોના મોતનો બંધારો થશે. આ રેતી વપરાશે, દરિયાની તદ્દન ખારી રેતી છે. એની અંદર આ મોટો ગારાના મોટા ગળિયા છે. આ ગારો છે. આની અંદર કઈ રેતી વાપરવાની હોય છે એ ખબર નથી પડતી. જો આ રેતી